નમસ્કાર, આપ જોઈ રહ્યા છો BTV ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ તો સુરત નકલી ખાદ્ય પદાર્થોનું એપિસેન્ટર બની ગયું છે. પનીર, દૂધ, ઘી પછી હવે આઈસ્ક્રીમમાં પણ ભેળસેળ થતી હોવાનો મામલો સામે આવી રહ્યો છે. ઉનાળાની સિઝન અને આ સિઝનમાં આઈસ્ક્રીમ ખાવાના શોખીન સુરતવાસીઓ સાવધાન થઈ જજો, કારણ કે સુરતમાં આરોગ્ય વિભાગે લીધેલા ઘી અને આઈસ્ક્રીમના નમૂના ફેલ ગયા છે. કોસાડની આદિનાથ ડેરીમાંથી લીધેલા 4 પ્રકારના ઘીના નમૂના ફેલ ગયા. સિટીલાઇટ વિસ્તારમાં કૈલાસ આઈસ્ક્રીમમાંથી લેવાયેલા વેનીલા આઈસ્ક્રીમનો નમૂનો પણ સબસ્ટાન્ડર્ડ થયો છે. વેનીલા આઈસ્ક્રીમમાં મિલ્ક ફેટનું પ્રમાણ નિયત મર્યાદા કરતા ઓછું જોવા મળ્યું અને ઉધના મગદલના રોડ પરના કાફે ડિઝાયરના મલાઈ પિસ્તા આઈસ્ક્રીમના નમૂના પણ ફેલ ગયા. મલાઈ પિસ્તા આઈસ્ક્રીમમાં ફેટનું પ્રમાણ મર્યાદા કરતા ઓછું નીકળ્યું છે. હવે આઈસ્ક્રીમના નમૂના ફેલ થતા સંચાલકો સામે કાર્યવાહી કરાશે. સુરતવાસીઓ સાવધાન થઈ જજો અને ખાસ કરીને હવે ઉનાળાની સિઝન અને ત્યારે આઈસ્ક્રીમ ખાવાના જે શોખીન હોય તો તેમણે સાવધાની રાખવી પડશે. અને જો સુરતમાં રહો છો તો ખાસ, કારણ કે પનીર, દૂધ, ઘી પછી હવે આઈસ્ક્રીમનો વારો છે. આઈસ્ક્રીમમાં ભેળસેળ શરૂ થઈ ગઈ છે. ઉનાળાની સિઝનમાં આઈસ્ક્રીમ ખાવાના શોખીન સુરતવાસીઓ સાવધાન થઈ જજો. ઘીના નમૂના તો ફેલ ગયા, પણ આઈસ્ક્રીમના નમૂના પણ ફેલ ગયા છે. સુરતના આરોગ્ય વિભાગે નમૂના લીધા હતા કોસાડની આદિનાથ ડેરી, જ્યાં 4 પ્રકારના એ ઘી અને જેમાં એ નમૂના ફેલ ગયા છે. સિટીલાઇટ વિસ્તારમાંથી એક શોપમાંથી આઈસ્ક્રીમના નમૂના લીધા, એમાં પણ સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે. ઉધના મગદલના રોડ કાફે ડિઝાયર મલાઈ પિસ્તા આઈસ્ક્રીમ, તેના નમૂના પણ ફેલ ગયા છે. મલાઈ પિસ્તા આઈસ્ક્રીમમાં ફેટનું પ્રમાણ મર્યાદા કરતા ઓછું નીકળ્યું છે. ફેટનું પ્રમાણ મર્યાદા કરતા ઓછું નીકળતા સવાલો પણ થઈ રહ્યા છે અને સાથે સાથે સંચાલકો સામે ક્યારે કાર્યવાહી થશે એ પણ અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે. સુરત નકલી ખાદ્ય પદાર્થોનું એપિસેન્ટર બન્યું છે. નકલી પનીર પકડાય છે, નકલી દૂધ પકડાય છે, નકલી ઘી અને હવે તો નકલી આઈસ્ક્રીમ પણ સુરતમાંથી પકડાઈ રહ્યો છે. ઉનાળાની સિઝન અને ખાસ લોકો આઈસ્ક્રીમ ખાવાના શોખીન માટે તો આ જે સમાચાર છે એ ખૂબ મહત્વપૂર્ણ છે. કોસાડની આદિનાથ ડેરી, જ્યાંથી 4 પ્રકારના ઘીના એ નમૂના લેવાયા હતા, એને નમૂના ફેલ ગયા છે. સિટીલાઇટ વિસ્તારમાં કૈલાસ આઈસ્ક્રીમ આવેલું છે, ત્યાંથી જે નમૂના લેવાયા હતા એ પણ એમાં પણ વેનીલા આઈસ્ક્રીમમાં મિલ્ક ફેટનું પ્રમાણ મર્યાદા કરતા ઓછું નીકળ્યું છે. ઉધના મગદલના રોડ પર કાફે ડિઝાઇનના મલાઈ પિસ્તા આઈસ્ક્રીમના નમૂના પણ ફેલ ગયા છે. ત્યાં પણ ફેટનું પ્રમાણ જે મર્યાદા કરતા ઓછું નીકળ્યું છે. જે પ્રમાણ હોવું જોઈએ એ પ્રમાણ નથી મળી આવ્યું અને માટે હવે જોવું રહ્યું કે કાર્યવાહી ક્યારે થાય છે અને કેવી કાર્યવાહી થાય છે. દાખલારૂપ કાર્યવાહી કરાશે? આ સવાલ અહીંયા થઈ રહ્યો છે, કારણ કે એક બાદ એક વસ્તુ પકડાઈ રહી છે. નકલી પનીર પકડાય છે, નકલી ઘી પકડાય છે, હવે તો નકલી આઈસ્ક્રીમ પણ પકડાવા લાગ્યો છે. પણ કાર્યવાહી કેમ સખત નથી થતી? અન્યો માટે દાખલો બેસે એવી કાર્યવાહી કેમ નથી થતી? આ સવાલ અહીંયા થઈ રહ્યો છે. તો સુરત વેનીલા અને મલાઈ પિસ્તા આઈસ્ક્રીમના નમૂના એ ફેલ ગયા છે. ફેટનું પ્રમાણ મર્યાદા કરતા ઓછું નીકળ્યું છે, માટે આ મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. સુરતનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ઘીના સેમ્પલ તો ફેલ ગયા છે, પણ સાથે સાથે એક એ પણ વસ્તુ સામે આવી કે કેટલીક જગ્યાઓ પરથી આઈસ્ક્રીમમાં પણ ફેટનું પ્રમાણ જે હોવું જોઈએ એ પ્રમાણ જળવાતું નહોતું અને માટે એ જગ્યા ઉપર જઈને આરોગ્ય વિભાગે એ કાર્યવાહી કરી છે. એના સેમ્પલ લીધા અને સેમ્પલ લઈને જ્યારે તપાસ માટે મોકલાયા અને જે રિપોર્ટ આવ્યો છે એ ખૂબ ચોંકાવનારો છે, કારણ કે ઘીના સેમ્પલ તો ફેલ ગયા જ છે, પણ આઈસ્ક્રીમના સેમ્પલ પણ એ ફેલ ગયા છે. ઉનાળાની સિઝનમાં લોકો આ આઈસ્ક્રીમ ખાવાનું વધારે પસંદ કરતા હોય છે, ત્યારે ખૂબ સાવધાની રાખવી અહીંયા એ જરૂરી છે. અને ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરતમાં ઘીના નમૂના તો ફેલ ગયા જ છે, પણ સાથે સાથે આઈસ્ક્રીમના જે સેમ્પલ લીધા હતા એ પણ ફેલ ગયા છે. આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ધ્રુવ, ઉનાળાની સિઝન, આઈસ્ક્રીમ ખાવાનો પણ લોકો પસંદ કરતા હોય છે. હવે ઘણી બધી વસ્તુઓ એ નકલી સુરતમાંથી નીકળી રહી છે. ઘી નકલી, પનીર નકલી, તો હવે આઈસ્ક્રીમનો પણ વારો. આઈસ્ક્રીમના પણ એ સબસ્ટાન્ડર્ડ થયા છે સેમ્પલ. હવે આરોગ્ય વિભાગે શું કાર્યવાહી કરી છે? શું દાખલારૂપ કાર્યવાહી કરશે? બિલકુલ, સુરતમાં ખાદ્ય ચીજવસ્તુઓ છેલ્લા ઘણા સમયથી એક પછી એક સબસ્ટાન્ડર્ડ એટલે કે નકલી અખાદ્ય જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગની ટીમ સતત સેમ્પલો લઈ રહી છે અને સેમ્પલોના જે રિપોર્ટ એક પછી એક આવી રહ્યા છે તે ક્યાંક આરોગ્યવર્ધક સાબિત નથી થઈ રહ્યા. સુરતમાં મહાનગરપાલિકાની ટીમ દ્વારા જે આરોગ્યના સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાં ઘી, આઈસ્ક્રીમ સહિતના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તથા જે 4 જુદા જુદા પ્રકારના જે ઘી છે, ન્યૂ આદિનાથ ડેરી પ્રોડક્ટના ગોડાઉનમાંથી પણ લેવામાં આવેલા ઘીના સેમ્પલો સબસ્ટાન્ડર્ડ
કન્ટેનર અનસેફ સાબિત થયા છે. તો સિટી લાઇટ વિસ્તારમાં આવેલી શિવ કૈલાસ આઈસ્ક્રીમ એન્ડ જ્યુસ પાર્લર ની દુકાન જે છે ત્યાં પણ વેનીલા આઈસ્ક્રીમના જે રિપોર્ટ છે તે સબસ્ટાન્ડર્ડ આવ્યા છે, જેમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતા ઓછું સાબિત થયું છે અને BR રીડિંગ ઓફ ધ એક્સ્ટ્રા ફેટનું પ્રમાણ પણ ધારાધોરણ કરતા ઓછું આવ્યું છે. તો આ જ રીતે જે છે તે કેફે ડિઝાયર જે છે તેની પણ મલાઈ પિસ્તા આઈસ્ક્રીમમાં સબસ્ટાન્ડર્ડ આવ્યા છે અને તેમાં પણ મિલ્ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતા ઓછું સાબિત થયું છે. અત્યારે ઉનાળાની સિઝન ચાલે છે, લોકો વધુ આઈસ્ક્રીમ ખાતા હોય છે, ઠંડુ વધુ કરતા હોય છે, પરંતુ જે આરોગ્યવર્ધક આઈસ્ક્રીમ મળવો જોઈએ ત્યાં ક્યાંક ચેડા થઈ રહ્યા છે. આપણે અત્યારે એ દુકાને પહોંચ્યા છે જે દુકાનના સેમ્પલ આરોગ્યવર્ધક નથી આવ્યા. ભાઈ, તમે જણાવશો અહીં કઈ કયા પ્રકારના આઈસ્ક્રીમ બને છે અને શું શું ધ્યાન રાખવામાં આવતું હોય છે? मतलब आइसक्रीम किन किन प्रकार के आइसक्रीम यहाँ बनाते हो और इसमें किस तरीके से बनाया जाता है उसको? आइसक्रीम तो बहुत प्रकार के बनाते हैं, वो तो जो बनाते हैं उन्हीं को पूछना पड़ेगा, मेरे को नहीं आता है बनाना. आरोग्य की टीम आई थी थोड़े समय पहले, क्या क्या सैंपल लेके गई थी? कोल्ड कोको लेके गई थी और वेनिला आइसक्रीम का सैंपल लेके गई थी बस. लस्सी तो वेनिला आइसक्रीम के अभी जो रिपोर्ट आए हैं वो सब स्टैंडर्ड आए हैं, यानी कि लोगों को जो खाने के लिए जो होना चाहिए उस हिसाब से नहीं बनाया गया है. कुछ पता है आपको? मेरे को नहीं पता है, वो जो बनाते हैं उन्हीं को पता होगा. इस साइड से बात कर लो. એટલે આરોગ્ય વિભાગ અહીંથી કોકો છે, લસ્સી છે, વેનીલા આઈસ્ક્રીમ સહિતના સેમ્પલો અહીંથી લઈને ગયા હતા અને જેમાં વેનીલા આઈસ્ક્રીમના જે રિપોર્ટ છે તે સબ સ્ટાન્ડર્ડ આવ્યા છે, એટલે કે મિલ્ક ફેટનું પ્રમાણ જે છે તે ધારાધોરણ કરતા ઓછું આવ્યું છે અને તેના કારણે ક્યાંક હવે ફૂડ એક્ટ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી જે છે તે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ કરી રહી છે. સુરતના 3 જુદી જુદી જગ્યાના સેમ્પલ જે છે તે ફેલ આવ્યા છે. ઘી જે છે તે મોટા પ્રમાણમાં ઘીના 4 જુદા જુદા ગોડાઉનમાંથી લેવાયેલા આખો મોટો જથ્થો જે છે તેના સેમ્પલ પણ અનસેફ અને સબસ્ટાન્ડર્ડ આવ્યા છે. તો બીજી તરફ જે બદામ પિસ્તા આઈસ્ક્રીમ જે ઉધના મગદલ્લા રોડ પર આવેલ જે કેફે ડિઝાયર આઈસ્ક્રીમની શોપ છે તેમાંથી લેવામાં આવેલા સેમ્પલ પણ સબસ્ટાન્ડર્ડ આવ્યા છે. તો સિટી લાઇટની આ જે દુકાન આવી છે ત્યાંના વેનીલા આઈસ્ક્રીમના સેમ્પલ પણ ફેલ આવ્યા છે, એટલે કે સબસ્ટાન્ડર્ડ આવ્યા છે, એટલે કે આરોગ્યને ખાવા લાયક નથી, એટલે કે ગુણવત્તા લાયક નથી, તેને તે પ્રકારના આવ્યા છે. આ રીતે એક પછી એક જે સેમ્પલો લેવાય છે શહેરમાંથી આવા સબસ્ટાન્ડર્ડ સામે આવી રહ્યા છે, એટલે કે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય તે પ્રકારની ચીજ વસ્તુઓ, ખાદ્ય પદાર્થો અહીં વેચાઈ રહી છે અને આરોગ્ય વિભાગ કડકમાં કડક કાર્યવાહી કરે તે પ્રકારની પણ માંગ છે. અત્યારે ઉનાળાની સિઝન છે, ગરમીની સિઝન છે, લોકો સૌથી વધારે ઠંડા પીણા અને આઈસ્ક્રીમ પર ભાર મૂકતા હોય છે. તેવા સમયે આરોગ્ય વિભાગ સેમ્પલ તો લઈ રહી છે, પરંતુ જયારે સબસ્ટાન્ડર્ડ કે અખાદ્ય સાબિત થાય છે ત્યારે તેની પર કડક કાર્યવાહીની પણ માંગ ઉઠી રહી છે. જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.